પોરબંદરની આર્ટ ગેલેરીના પ્રારંભના 10 વર્ષ પૂર્ણ થતા તેમના સ્થાપના દિવસની ઉજવણી કરાઈ હતી। તેના ભાગરૂપે ત્રિદિવસીય ઓઇલ કલરમાં પોર્ટ્રેટ શિબિર, વર્કશોપ તથા ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું। કલાનગરી પોરબંદરમાં ચિત્રકલા સંદર્ભે અનેક વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે। પોરબંદર મહાનગરપાલિકા સંચાલિત મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરીના 10મા સ્થાપના દિવસ અન્વયે ગુજરાતની ફાઇન આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સિનિયર આર્ટિસ્ટો માટેના ત્રિદિવસીય ઓઇલ કલરમાં પોર્ટ્રેટ શિબિર, વર્કશોપ તથા ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં પ્રથમ દિવસે મુંબઈ સ્થિત આર્ટિસ્ટ અદ્વૈત નાદા વરેકર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। મારું નામ સુધા કેવરિયા છે, હું સુરતથી છું। પોરબંદર એમ કહી શકાય કે આર્ટનું નગરી કહી શકો અથવા તો દરિયાની સમીપ ઘણી બધી વસ્તુઓ છે જેને આર્ટને રિલેટેડ બહુ સારું છે। તો પોરબંદરના જે આર્ટિસ્ટો છે એમનું એક સરસ મજાનું ગ્રુપ છે, ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટ પોરબંદર। તો એ ઘણી બધી એક્ટિવિટી કરે છે। તો જ્યારે આ ગેલેરી જે રાજા રજવાડા ટાઈપની છે, તો એ ગેલેરીની જ્યારે શરૂઆત કરી પોરબંદરવાળા બધા આર્ટિસ્ટોએ ભેગા મળીને, તો એ ગેલેરીના આજે 10 વર્ષ પૂરા થાય છે। એના અનુસંધાનમાં એ લોકોએ બહુ મોટી એક ઇવેન્ટ યોજી, જેમાં બોમ્બેથી એક બહુ સારા જે એમ કહી શકાય કે ઇન્ડિયાનો ટોપ આર્ટિસ્ટ છે, તો એમનો એક લાઈવ વર્કશોપ રાખ્યો છે, જેને લીધે બધા આર્ટિસ્ટો સાથે મળી અને ગુજરાતને પણ એવું કંઈક આર્ટનું એક બહુ સારું બેઝ બનાવે, આર્ટિસ્ટો કંઈક નવું શીખીને જાય, એના માટે એક બહુ સારો વર્કશોપ રાખ્યો છે। 15, 16 ને 17 વર્કશોપમાં આર્ટિસ્ટ છે જે બોમ્બેથી આવેલા છે, એમણે 3 દિવસ અહીંયા ડેમોન્સ્ટ્રેશન આપશે। સાથે સાથે 50 જેટલા કલાકારો જે બોમ્બેથી, નાગપુરથી, રાજસ્થાનથી, સુરતથી, અમદાવાદથી એવી રીતના અલગ અલગ આર્ટિસ્ટો આવેલા છે, અને એ બધા આર્ટિસ્ટો અહીંયા શીખશે, એની કોમ્પિટિશન પણ થશે। એટલે બહુ સારું એક પ્લેટફોર્મ બધા આર્ટિસ્ટોને આપ્યું છે। અને સાથે સાથે બીજી એક એ વાત પણ નોંધવા જેવી છે કે એક પણ રૂપિયો લીધા વગર આ એક્ટિવિટી કરવી એ ખૂબ મોટી કહેવાય કે કરી જ ના શકાય, છતાં પણ બધા આર્ટિસ્ટોએ મળી અને એક આર્ટિસ્ટો માટે કામ કર્યું છે, એ બહુ સારી વાત કહેવાય। અને મારું ગણું તો મને એમ થયું કે આવો વર્કશોપ છે એ કદાચ ગુજરાતમાં પહેલી વખત થયો કે જેમાં આર્ટિસ્ટ એકદમ યંગ છે, અને અમને જે પ્રશ્નો પૂછી એના કરતાં પણ એ સામેથી પણ ઘણું બધું અમને જણાવે છે। એટલે અમારા માટે તો બહુ પ્રાઉડની વાત છે, અને આર્ટિસ્ટ ગ્રુપને પણ અમે એમ કહીએ કે બહુ મજા આવી અને બહુ સરસ કાર્યક્રમ રહ્યો। થેન્ક યુ। नमस्कार, मैं चित्रकार अद्वैत किशोर नावड़ेकर मुंबई से। आज गुजरात में पोरबंदर केस में जो बलराज जी ने पोरबंदर आर्ट ट्रस्ट के नाम से ये जो कला की साधकों के लिए ये जो मंच निर्माण किया है, इसके लिए मुझे इतना अच्छा लग रहा है देख के, क्योंकि आज क्या है कि कला को आगे बढ़ाने के लिए, प्रोत्साहन देने के लिए एक पीछे बहुत ज्यादा जरूरी होता है जो है वो है कि मेहनत और किसी के लिए लगन। और ये सारे जो स्टूडेंट्स हैं यहाँ पे बहुत मेहनत और लगन करने वाले होते हैं, पर उन्हें मार्गदर्शन मिलना ये कभी कभी मुश्किल हो जाता है। तो ये ऐसी एक शिविर के आयोजन करने की वजह से इन सब के लिए एक मार्गदर्शन और एक प्रेरणादायी पेंटिंग का आयोजन इधर किया जा रहा है, जिसकी वजह से आगे की पीढ़ियां ये सारे लोग सीख पाएंगे और साथ ही में पूरी जो आर्ट की कम्युनिटी है ये साथ में ग्रो कर पाए। तो इसके लिए मैं इनका बहुत शुक्रिया अदा करता हूँ, और मुझे यहाँ बुरा लगे कि मुझे ये संधि देने के लिए भी मैं सबका आभारी हूँ। धन्यवाद। આ પ્રસંગે મુંબઈના દિગ્ગજ ચિત્રકાર કિશોરજી નાદાવાકર, કચ્છ ભુજ સુધાબેન ઘેવરિયા, સુરત નિરુપમાબેન ટાંક, ભાવનગર કચ્છ ભુજના આર્ટિસ્ટ બિપિન સોની, રિયા મકવાણા, જુનાગઢ ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ બલરાજ પાડલિયા, આર્ટિસ્ટ કલમ ગોસ્વામી, કરશન ઓડેદરા, શૈલેષ પરમાર, દિનેશ પોરિયા, જગદીપ ઓઝા, ધારા જોશી અને દીપક વિટલાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।